राज्य सरकार करोड़ों रुपया खर्चीने ग्रीनको आ विद्यार्थीओने साइकल विना मूल्ये आपे छे, परंतु आ वहीवटी अधिकारीओ अने आ मंत्रीओनी निष्फळताना परिणामे आ साइकलो सड़ी रही छे। आ मुद्दो गुजरातमां सतत चर्चाई रह्यो छे। तेना वच्चे जे कुबेर डिंडोर छे तेमनुं निवेदन आव्युं छे। आ साइकलोने लईने તેમણે પ્રથમ વખત શું કહ્યું છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે અને ગુજરાત સરકારના તાબાનું જ જે સાહસ છે ગ્રીનકો એ સાયકલો ખરીદીતી હોય છે અને ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ ભણી રહી હોય છે, જે એસટી સમુદાય, એસસી સમુદાય અને ઓબીસી સમુદાયથી હોય છે, આ વિદ્યાર્થીઓને દર વર્ષે સરકાર વિનામૂલ્યે સાયકલ આપતી હોય છે। પરંતુ સરકારના અણધણ વહીવટ અને આ વહીવટી અધિકારીઓની આળસ અને નિષ્ફળતાના પરિણામે આ જે સાયકલ છે તે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પડી રહી છે અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા અને આ મામલે સરકાર પણ ઘેરાઈ હતી અને સરકાર પર પસ્તાળ પડી હતી। વિપક્ષે પણ આ મામલે સરકાર પર સવાલો ઊભા કર્યા હતા અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ જે ગ્રીનકો સાયકલ ખરીદે છે તેમાં મુખ્યમંત્રી કાર્યાલય છે તેમની સીધી સંડોવણી છે અને અત્યાર સુધી જે સાયકલ ખરીદવામાં આવતી હતી તેના નિયમો અને આ વખતે જે સાયકલ ખરીદાઈ છે તેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે અને અન્ય રાજ્યોના મુકાબલે આ 1,70,000 સાયકલ છે તેમાં 500 રૂપિયાથી વધુ ચૂકવી 8.5 કરોડ આસપાસ કૌભાંડ થયો છે તેવો વિરોધ પક્ષે આરોપ લગાવ્યો હતો। આ મામલે નવજીવન ન્યૂઝે પણ સતત અહેવાલો પ્રસારિત કર્યા છે અને પ્રથમ વખત આ સાયકલોને લઈને જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે। આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં સાયકલો એમને પડી રહી છે, છેલ્લા 2 વર્ષથી નથી અપાઈ, તો એના માટે શું રાજ્ય સરકારની જે કઈ આવનારા સમયમાં એ પણ જોઈ લીધો હકીકત રિપોર્ટ અમે માંગ્યો છે, એમાં એની ગ્રીનકોની ખરીદી કરતી હોય છે, એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી ટૂંક મળે એના માટેના અમારા પ્રયાસો। 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું છે સાયકલ વિતરણ માટે, અમે જોઈ લઈશું બજેટ તો જનરલી રૂટીન બજેટ જે વિભાગોનું આવતું જે પ્રકારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આ જે મુદ્દો છે તે સામાજિક ન્યાય અધિકારીતા અને તેમનો એસટી સમુદાયનો પણ મુદ્દો છે અને સાયકલોનો જે પ્રશ્ન છે તે સમયાંતરે ચાલતો હોય છે, પરંતુ આ મામલે સરકાર સતત ચર્ચા કરી રહી છે અને આ જે કોઈ પ્રશ્નો છે તેનું ઝડપી નિરાકરણ આવી જશે અને આ ધોરણ 9માં ભણતી જે વિદ્યાર્થીઓને છે તેઓને ઝડપીમાં ઝડપી સાયકલ મળી જશે। પરંતુ સવાલ સૌથી મોટો આ કુબેર ડિંડોરને અમે એ પૂછવા માંગીએ છીએ કે જ્યારે માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થાય છે તે સમયે તમે કેમ જાગો છો, કેમ તમે તમારા જવાબદાર અધિકારીઓને આ બાબતે સૂચના નથી આપતા? આ જ સવાલ ઊભો થાય છે જે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી છે ભાનુબેન બાબરિયા તેમને પણ, કેમ કે આ વિદ્યાર્થીઓને છે તે ઘણા કિસ્સામાં તેમના ઘરથી આ સ્કૂલો દૂર હોય છે અને તેવા સમયે તેમને જરૂરિયાતના સમયે જો સાયકલ મળી રહે તો વિદ્યાર્થીઓને કેટલી રાજી થાય આ બાબતે તમારે વિચારવું પડશે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમને સૂચના પણ આપવી પડશે અને જો તે યોગ્ય કાર્યવાહી નથી કરતા તો તેમના પર તમારે કડક એક્શન પણ લેવી પડશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા